ત્યારે એક આપણા આશ્રમમાં એક ભાઈ છે જે છેલ્લા 2 વર્ષથી આપણા આશ્રમમાં હતો. ઘણી જગ્યાએ અલગ અલગ આપણે જગ્યાએ રાખ્યો હતો અને આપણે જમીનમાં અત્યારે લોકોને જમીન વેચી છે. તેમાં નામ છે કાકા છોકરાએ જમીન વેચી. તમે કેમ લેવા આવ્યા છો? પણ શું કરો? એની સહી મય છે, બરોબર છે? એની મય સહી છે ને, તો અત્યાર સુધી ક્યાં ગયા તમે લોકો? એને રાખવા માટે કોઈ તૈયાર નહીં, સહી કરવા માટે બધા તૈયાર છો? ક્યાં છે બધા? બોલાવો એને, બૈરીને છોકરાને બોલાવો. સહી છે બરોબર છે એની અંદર, એનું નામ છે. એને લેવા આવ્યા છો તો રાખવા કેમ તૈયાર નહીં કોઈ? લેવા આયા અમે રોડ ઉપરથી ગમે ત્યાં લઈએ છીએ, અમે એવું કશું નહીં વિચારતા. હા હા, રાખવાના આશ્રમમાં. હા હા, ના અમે લેતા જ નહીં. બધા બહુ લોકો છે, અમે લેતા જ નહીં. અમે જોતું અમે તમને આલીએ ઉપરથી. 80 જણા છે મારા આશ્રમમાં. શું માગ્યું અમે તમારી જોડે? તમારી જોડે અમે તમે શું માગ્યું? તમે શું આલ્યું? અમે તમે શું આલ્યું? 6 મહિનામાં તમે અમને કે 2 વર્ષમાં તમે અમને તમારા ભાઈ થાય? તમે અમને શું, તમે શું આલ્યું અમને? મને કહો, તમે આલ્યું શું અમને? અત્યાર સુધી ક્યાં ગયા હતા તમે લોકો બધા? હવે જમીનમાં સહી કરવાની તાર તમે આયા છો લેવા માટે? જમીન વેચતા જ નહીં અમે. તો કેમ લેવા આયા છો? સહી કરવા માટે આયા છો ને? એ બીજાની જરૂર છે એટલે. બીજાની જરૂર છે લેવા, તો તમે શું કરવા લેવા? જેને જરૂર છે ના આવે? જેને જરૂર છે કેમ ના લેવા? તમે કેમ આયા? એ બોલે લાવો, એ ભાઈ જાઓ, લાવો ભાઈ બોલે લાવો. જેને જરૂર છે ભાઈ બોલે લાવો, સહી કરે. જેને જમીનમાં નામ છે એ આવીને બોલે જાય, સહી કરાવે એને. છોકરો છે ને બૈરા છોકરાને બોલે લાવો, એના બૈરા છોકરાને લઈ આવો, પછી એ ભાઈ લઈ જાઓ. જાઓ સહી કરવા. તમારે સહી કરવી અલ્યા પણ રોડ ઉપર હોય ગમે તે માનસિક છે તો કેમ રાખતા નહીં? તમે રાખતા કેમ? અમે 3 વાર લાયા એને, પહેલી વાર નહીં લાયા. 3 વાર લાયા. કેટલી વાર લાયા? 3 વાર. એક વાર નહીં લાયા, 3 વાર લાયા. હોટલ ખરી ને પાછળ વિટકોસથી પાછળ ત્યાંથી લીધેલો. ત્યાંથી લાઈન તમે બધી ચર્ચા છોડ દો. તમારે જમીનમાં સહી કરાવી હોય ને, તમારે કરાવવાની છે જમીનમાં. તમારે સહી કરા. હા તો બસ જેને કરાવીને બોલી લાવો. જાઓ, જગ્યા એની છે, બરાબર છે. જેની હોય ને. તમે એક કામ કરો, હવે છે ને એ ભાઈ બોલે જો, તમારું એનું કશું લાગતું નહીં ને. પણ તમે એ ભાઈ બોલે લાવો, બોલે લાવો. જાઓ એ ભાઈ. એવું નહીં, તમારું એ વસ્તુ બહાર નામ એનું છે, બધું એનું છે. બૈરા છોકરા નહીં. હા તે જેને સહી કરાવે એને બોલે લાવો. જાઓ. લેવો છે અંદર તમારે ભાગ. રણજીત સંજયા ગામનો છે. છેલ્લા ઘણા ટાઈમથી અમારા આશ્રમમાં રહે છે અને આજે એનો ભાઈ અમારા આશ્રમમાં લેવા આવ્યો હતો કે જમીન વેચી તો સહી કરવાની છે. એના માટે અડધો કલાક માટે લઈ જઈએ છે, કલાક માટે એવું કહેવા માટે આવ્યો હતો અને મેં એ ભાઈને આપ્યો નહીં. કદાચ 1500 રૂપિયા કંઈક ડોનેશન અમને આપ્યું હશે. તો કે મેં પૈસા આલ્યા છે 1500 રૂપિયા ડોનેશન. તો 1500 રૂપિયા આલ્યા. છેલ્લા 2 વર્ષથી અમારે ત્યાં રહી રહ્યા છે. એ 1500 રૂપિયા મેં અમને પાછા આપી દીધા. 1500 રૂપિયા તમારે રાખો તમારી જોડે. એ ડોનેશનમાં 1500 રૂપિયા અમને આપ્યા હતા. હવે વાત મુદ્દાની છે. હમણાં અમે આપ્યો નહીં, અમને ના પાડી દીધી અમે કે અમારે ત્યાં લેવા આવવાનું નહીં. તમે એના મમ્મીને અથવા એની વાઈફને છોકરાને લઈને આવો અને રંજીતને લઈ જાઓ. બરોબર રંજીત? સાચી વાત છે ને? એટલે અમે આપ્યો નહીં. એના ભાઈ હતા, એની ભાભીઓ હતી, જે બી હોય બધા 4-5 જણા હતા. ગાડી લઈને આવ્યા હતા અને સહીઓ કરાવવાની છે કે એટલા તારીખ નક્કી છે, ટાઈમ થઈ ગયો છે, વહેલું આપી દો, આમ છે તેમ છે. અમે આપ્યું નહીં. તમે આ વાતમાં શું કહેશો? ખરેખરમાં ભાઈને સહી કરવા માટે મોકલવો જોઈએ કે ના મોકલવો જોઈએ? કેમ કે પરિવારવાળા કોઈ રાખવા તૈયાર નહીં, ભાઈઓ રાખવા તૈયાર નહીં. સહી કરવાની થઈ, જમીનમાં નામ છે કે સહી કરવા માટે અમે લઈ જઈએ. એ માણસાઈ છે તમારામાં? આ માણસાઈ છે તમારામાં? હે વિડીયો જુઓ. ભાઈ બોન છે કે ભાભી બોન છે? સંજય ગામનું છે? હકીકત શું છે તમે અમને કહેજો.